ઊંચામાળાના ભીલાવાડી ફળિયાથી એક સ્નેક રેસ્ક્યુ કોલ મળેલ છે આપણને, તો ચાલો ફટાફટ ત્યાં જઈએ અને જોઈએ કયો સાપ છે. બની રહો વિડીયોના અંત સુધી. अंदर बताए हाँ बाजू खाड़ा पेला रखे ना ये नीचे ना देखा करो तीला नीचे દેખાય दिखाएगा ना ना मेरा पोलू है अंदर गयो है, अंदर ये है पानी भर दे तो निकलेगी. એટલે આ ગોબર ગેસનું છે કે हाँ गोबर બંધ થઈ ગયેલો હે બંધ કરી દેલો હે મોટર હોય તો ચાલુ કરી દેવાનું ને. પાણી આવે હે પાણી नहीं रे पानी फड़े अंदर से निकले ने હા પાણી चलवा देगा साथी पर मोटर નું પાણી જલ્દી જાય મોટી છે છે બધે હીડ ભાઈ છે બહુ મોટો કઈ નહીં યાર. હશે ને મોટો છે ખાસો મોટો મોટો છે એટલો નાનો નથી જોયો મેં હાથે જોયો એટલે મીડિયમ સાઈઝનો છે, એમ બહુ મોટો નથી. હા એટલે બહુ લાંબો પેલો બહુ મોટો એવો નહીં પણ આવડો તો ખરો જ એમ. ચાલુ કરો જે ચાલુ કરી તે અહીંથી ચાલુ કરતા પેલું ડબલ્યુ નહીં કર્યું ને ડબલે દે બને કે કાઈ નહીં ગાડીમાં આપણે ऊपर चित्र पानी ना एकदम सिंगा तो नहीं खा रहा है सिंगा देन ये अपना नीचे गरम लगता ही है डमी में टॉपी का हटी पर घूमरो का तो टैप पर करना माई ना किया अपन कहना होती है मस्त में कर
एक एक कारतू है सचिन खादू है ते हम बहुत गतिकारी हैं। हाँ, हम गतिकारी। એક દિવસથી ફર્યા કરતા છે ને બધે ચાલો તો આજના મહાશિવરાત્રિના સુંદર પર્વના દિવસે આ નાગ સાપને અત્યારે આપણે ઊંચામાળા ગામના બિલાવાડી ફળિયાથી રેસ્ક્યુ કર્યો હતો એને આપણે અહીં પર્યાવરણમાં રિલીઝ કરવા માટે આવેલા છે. ચાલો તો આ સાપને અહીં પર્યાવરણમાં આપણે સહી સલામત રિલીઝ કરી દઈએ. આજે મહાશિવરાત્રિના દિવસે આ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રાને આપણે અત્યારે ઊંચામાળા ગામના બિલાવાડીથી રેસ્ક્યુ કર્યો હતો. ઘણી જગ્યાએ મહાશિવરાત્રિના દિવસે અને નાગપંચમીના દિવસે ઘણા એવા મદારીઓ અને પૈસા પડાવવાળા લોકો આ સાપના દાંત તોડીને લોકો સામે મૂકતા હોય છે, જેથી તેમને 2-5 પૈસા મળે. જો આવા લોકો તમારી સમક્ષ દેખાય તમને તો તમે એ લોકો પાસેથી આ સાપને એને તમે રિલીઝ કરાવી દેજો, કારણ કે એ લોકો આ સાપને ઘણા દિવસોથી ભૂખા રાખતા હોય છે. અઠવાડિયું 15 દિવસ સુધી આ સાપને કશું પણ ભોજન આપ્યા વગર એને રાખી મૂકે છે, જેના લીધે આ સાપની સામે કંઈ પણ મૂકવામાં આવે તો તે આ સાપ ખાઈ જાય છે અથવા પી જાય છે. આ સાપને દૂધ પચન થતું નથી, એ છતાં લોકો આ સાપને દૂધ પીવડાવતા હોય છે. જો આ સાપને તમે જોઈ શકો છો, અને આપણે અહીંયા પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ. ચાલો તો આ સાપને અત્યારે અહીં આપણે પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ. આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો. આ સાપ અત્યારે આઝાદ છે. ચાલો જવા દે ને, એ નીકળી જશે એમની મેળે.